પત્નીના નામે રોલો પાડવા પહોંચેલા પતિઓને વાસ્તવિકતાની સામે પડછો થયો। પાટણની ભાજપ શાસિત હારીજ પાલિકામાં મહિલા હોદ્દેદારોના બદલે પતિઓનું શાસન। સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા પછીની સ્થિતિ જોવા આવેલા હોદ્દેદારોના પતિઓનો ઘેરાવો થયો। પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની જગ્યાએ પતિઓ નિરીક્ષણ કરવા માટે જતા ભારે રોષ ત્યાંની જનતાએ વ્યક્ત કર્યો। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો। ઘણા દિવસો પછી નેતાઓ લોકોની સમક્ષ આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। તો પ્રમુખ ધરતી સચદેના પતિ ધર્મેશ સચદે, ઉપપ્રમુખ કિંજલ મહેતાના પતિ ચક્ષુ મહેતા સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। કારોબારી ચેરમેન પતિ રમેશ ઠાકોરને પણ સ્થાનિકોએ ઘેરી લીધા હતા। અંદર તમે એક રસ્તો હારો બતાવો ભાઈ, એક હારો રસ્તો બતાવો હરીદની અંદર। તમે આખા હરીદની પછાડી ફેરવી નાખી છે, તમે બતાવો એક હારો રસ્તો બતાવો। કોઈ જગ્યાએ હારો રસ્તો હોય એવો બતાવો તમે હરીદની અંદર। પ્લાનિંગ ની ક્યાં વાત છે? આખા હરીદની પછાડી ફેરવીને મૂકી દીધેલી છે। એક રસ્તો હારો બતાવો તમે। શું હારું કર્યું 18 વર્ષની અંદર? તમે એક રસ્તો હારો બતાવો ભાઈ। ભ્રષ્ટાચાર સિવાય કશું કરી છે તમે? કોઈ જગ્યાએ એક રસ્તો હારો બતાવો, એક સારો રસ્તો બતાવો। પબ્લિક ને કોઈ જગ્યાએ ચાલે એવું નહીં। કેપી હાઈસ્કૂલ આગળ જાવ તો કેપી હાઈસ્કૂલ બાળકોને જવામાં કોઈ વ્યવસ્થિત જગ્યા નથી। બોલવું પડે, બીજાવાડ ના હોય, બીજાવાનું હોય। પકડ લે આમાં હું આ બધા હરીદના જે નગરપાલિકાના માણસો છે ને, એક નંબરના ભ્રષ્ટાચારી છે। અને કોઈ જગ્યા હરીદની અંદર એક રસ્તો હારો બતાવો કે હારો રસ્તો હોય, કોઈ જગ્યા તમે બતાવો કે પાણીનો નિકાલ થતો હોય, કોઈ બોલે એમ નથી। બધા માઇક આંગળે થઈને બેસી જાય છે। આવા ટાઈમે બોલવું પડે, ખબર પડે આવા ટાઈમે આ માણસોને શું થાય છે, માણસોને હાલાકી જોવી પડે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભરત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભરત, પાટણ હારીજનો એક વિડીયો સામે આવ્યો છે, હોદ્દેદાર પત્ની પરંતુ પતિ રોલા પાડવા જતા વાસ્તવિકતાની સામે વાસ્તવિકતાનો પરચો દેખાયો છે। લોકોનો રોષ સાતમા આસમાને। હારીજની સ્થિતિ શું છે, લોકોનો રોષ શું અને શું કામ કરવામાં આવ્યું છે, શું વધુ વિગતો? રાધા, ચોક્કસથી હારીજ પાલિકાની અંદર ભાજપ શાસિત પાલિકા છે। અહીંયા જે મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને મહિલાઓ છે, પરંતુ હારીજ પાલિકાનું શાસન જાણે કે મહિલા પતિઓના પતિઓ કરતા મહિલાઓના પતિઓ કરતા એ રીતના અત્યારે કાટ ગણાનો છે। અવારનવાર હારીજ પાલિકાની અંદર જે વિકાસના કામો થાય તેની અંદર જ ભ્રષ્ટાચારના આક્ષેપો અહીંયા એકબીજા જે સ્થાનિક લોકો લગાવી રીતે, એટલે કહી શકાય કે જે રીતે હારીજ શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને હારીજ શહેરની અનેક એવી સોસાયટીઓ છે જ્યાં ગાડી ઉંટણસમાં પાણી ભરાણા તો ક્યાંક કોકના લોકોના ઘરોની અંદર પાણી ફરી વળ્યા હતા। અને જેના મહિલાઓ જે બંને છે, મહિલા કિંજલ મહેતા જે ઉપપ્રમુખ છે, તેઓ પણ પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યા હતા। બીજી બાજુ ધરતીબેન પણ પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યા હતા। પોતાના જે પતિદેવો છે ત્યાં ગાડી ફોટો સેશન કરાવવા ગયા હતા અને તે ફોટો સેશન કરાવવાનું તેઓને ક્યાંક ને ક્યાંક ભારે પડ્યું હોય રીતના લોકોનો રોષનો ભોગ બનવાનો વારો આવ્યો હતો। કારણ કે જે વિસ્તારોની અંદર તેઓ મુલાકાતે પહોંચ્યા હતા ત્યાંના સ્થાનિક લોકોએ તેઓને ઘેરી લીધા હતા અને તેઓની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાથે સમગ્ર હારીજ શહેરની દયનીય સ્થિતિ છે તેવા આક્ષેપો કર્યા હતા। એટલે કહી શકાય કે જે રીતે ભાજપ શાસિત હારીજ નગરપાલિકાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ બંને મહિલાઓ હોય તેમ છતાં જે પોતાના પતિદેવો છે તે પોતે ક્યાંક ને ક્યાંક શાસન ચલાવતા હોય તો અથવા કોઈ પ્રજાની વચ્ચે જતા હોય છે, તો પ્રમુખ અને ઉપપ્રમુખના જે મહિલાઓના હોદ્દા છે તે અહીંયા શું કામના તે સૌથી મોટો પ્રશ્ન છે। કારણ કે જો પોતાના પતિદેવો લોકોની વચ્ચે જતા હોય તો પ્રમુખ અને ઉપપ્રમુખનો અહીંયા કોઈ કામ જ ના હોય એ રીતના લોકો આક્ષેપ લગાવી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતે હારીજમાં વરસાદ પડ્યો છે અને હારીજની જે નીચાણવાળી સોસાયટીઓની ત્યાં આગળ મુલાકાતે પહોંચ્યા હતા પ્રમુખ અને ઉપપ્રમુખના જે પતિદેવો ત્યાં ગયા હતા, તેઓના લોકોનો રોષનો ભોગ બનવાનો વારો આવ્યો હતો અને સાથે સાથે તેઓની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા છે। કારણ કે સામાન્ય વરસાદ પડે છે અને હારીજ શહેર આખું પાણીની અંદર તરબોળ થઈ જાય છે, પરંતુ વરસાદ થંભી ગયાના 4 દિવસ બાદ જે રીતે અત્યારે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના જે પતિદેવો છે ત્યાં ગાડી ફોટો સેશન કરાવવા ગયા હતા અને ત્યાં લોકોનો ભોગ બન્યા હતા। એટલે કહી શકાય કે જે રીતે હારીજ પાલિકાની એક બાજુ સરકાર દ્વારા પણ કહેવામાં આવે છે કોઈ પણ મહિલા પ્રમુખ હોય તેઓના પતિદેવોનું કોઈ જગ્યાએ ચલાવી નહીં લેવામાં આવે, પરંતુ હારીજ પાલિકાની અંદર અવારનવાર આ રીતના લોકોનો રોષનો ભોગ જે પતિદેવો છે તેઓને બનવાનો
વારો આવે છે ત્યારે વધુ એક જે રીતે વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે તેની ઓકે, અંદર લોકો ભરત આપને તેની ઉપર રોકવા માંગીશ. પ્રતિક્રિયા આપણી સાથે ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર જોડાયા છે. દિનેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. દિનેશભાઈ, પાટણના હારીજમાં ખૂબ વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોની જે સ્થિતિ છે, અને અહીંયા ચોંકાવનારી વાત એ પણ કે જે પદનો દુરુપયોગ કરવામાં આવે છે. પ્રમુખ ધરતી સચદેના પતિ જાય છે, ઉપપ્રમુખ કિંજલ મહેતાના પતિ ત્યાં જાય છે, અને લોકોનો રોષ બીજી તરફ સાતમા આસમાને છે. આપનું શું કહેવું, અને લોકોના રોષ એ રોષને ટાળવા માટે શું કામ કરવામાં આવ્યું છે? કારણ કે આટલા દિવસથી લોકો આ મુશ્કેલીમાં પીડાઈ રહ્યા છે, તો પછી રોષ આટલો વ્યાજબી છે લોકોનો? છેલ્લા ઘણા સમયથી આ એકની એક વાત અમે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ અમારી જિલ્લા સંકલનની અંદર. જ્યારથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ થઈ ત્યારથી આજ દિન સુધી આ બંને ચેરની અંદર એમના પતિઓ જ બેસતા હોય છે. હું પણ ઘણીવાર વિઝિટ કરતો હોઉં છું ત્યારે પણ આ બંને બહેનોને મેં ક્યારેય જોયેલા જ નથી પાલિકાની અંદર બેસતા હોય એ રીતે. અને સંકલનમાં પણ દર વખતે આ મુદ્દે હું કલેક્ટર સાહેબના પણ ધ્યાન દોરતો હોઉં છું કે ભાઈ આ તો કેવું રાજ કહેવાય. ત્યારે દેશની જે સરકાર છે, ગુજરાતની સરકાર છે, મહિલા સશક્તિકરણની વાત કરતી હોય તો આ કઈ રીતનું મહિલાનું સશક્તિકરણ, અને આજે મહિલાઓને આગળ લાવવાની વાત કરતા હોય, અને જ્યારે આગળ તમને કહું કે આ જે સીટ જે છે પ્રમુખની એ રિઝર્વ સીટ છે, મહિલા અનામત છે. એટલે પહેલેથી જે મહિલા ત્યાં પ્રમુખ તરીકે છે, પણ ઉપપ્રમુખની જે સીટ છે એ ઓલરેડી સામાન્ય સીટ હતી, તેમ છતાં પણ ત્યાં મહિલા ઉપપ્રમુખ બનાવ્યા છે. અને આ બંને જે પ્રમુખ અને ઉપપ્રમુખ જે છે તે બંને એમના પતિઓ બધો વહીવટ કરે છે, અને જે પબ્લિક આવતી હોય છે એમના જવાબ પણ આ જ લોકો આપતા હોય છે. મેં આનું ધ્યાન ચીફ ઓફિસર શ્રીને પણ વારંવાર ધ્યાન દોર્યું કે ભાઈ તમારે આ લોકોને રોકવા જોઈએ, કારણ કે આજે આ બંને જે સીટ ઉપપ્રમુખ ને પ્રમુખની બંને સીટો છે મહિલાઓની છે. તમે આ લોકોને રોકો, અને તમે જે રીતે નગરપાલિકાની અંદર પણ ઓર્ડરો આપતા હોય છે આ કે ભાઈ અમે પ્રમુખ ને ઉપપ્રમુખ છે એટલે અમારા આ જે સ્ટાફ છે પછી ચીફ ઓફિસર છે એ પણ એમને કે ભાઈ અમે કઈ એટલું જ કરવાનું. એટલે ઘણા સમયથી આજે હારીજ નગરપાલિકા નગરની અંદર તમે જો તો પરિસ્થિતિ એટલી ખરાબ છે હાલની પરિસ્થિતિમાં કે ત્યાં ગટરનું પાણી ઉભરાતું હોય છે, અને લોકો આ વખત વરસાદ થયો ત્યાં વરસાદની અંદર લોકોએ રજૂઆત સાંભળવા ગયા લોકો, ત્યારે પણ એમને બધાએ કીધું કે તમે બંને આવો છો પણ અમારે તો પ્રમુખ અને ઉપપ્રમુખને અમે જયારે મત આપીને ચૂંટીને મેલ્યા હોય ત્યારે અમારે આ બંને સાંભળવા છે, એમની આગળ અમારે રજૂઆત કરવી છે, પણ આ બંને જ ત્યાં દરેક જગ્યાએ પહોંચી જતા હોય છે. સાથે સાથે હમણાં કારોબારી સમિતિની વરણી થઈ, કારોબારી સમિતિના ચેરમેનની વરણી થઈ, એમાં પણ મહિલા ચેરમેન તરીકે એમને લોકોએ નિમણૂક કરી. ત્યાં પણ એમના પતિ જે છે એ પણ એ જ ખુરશીની અંદર ચેરમેનની ખુરશીમાં બેસી જાય છે. એટલે મેં જોયું છે ત્યાં સુધી બધા આની આજ એકની એક ફરિયાદ કરતા હોય છે, અને કોઈ નગરપાલિકાનો વહીવટ બિલકુલ ગેરવહીવટ થઈ ગયો છે, અને પાલિકાની અંદર કોઈનું સાંભળતું નથી. છેલ્લા તમે જુઓ તો છાપાની અંદર, મીડિયાની અંદર પણ આના અનેક વાર આના સમાચારો પ્રસિદ્ધ થતા હોય છે. એટલે આજે જે નગરપાલિકા જે છે ત્યાં બંનેના ત્રાસથી આનું નગરપાલિકાનું તંત્ર આખું ખાડે ગયું છે. જી દિનેશભાઈ, એક તરફ સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે મહિલા અનામતને લઈને, પરંતુ બીજી તરફનું દ્રશ્ય વાસ્તવિકતા ખબર છે, અને સૌથી મોટી વાત કે લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે, એને લઈને પણ કામગીરી થવી જોઈએ, ખૂબ આવશ્યક છે. દિનેશભાઈ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પાલિકામાં મહિલા હોદ્દેદારોના પતિ કે જેઓ પ્રજાની વચ્ચે પહોંચે છે, અને ત્યારબાદ લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો.